આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોરના સુરા સામળ ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા ડીપી સહિત 3 સિમેન્ટ વીજપોલ તોડી નાખ્યા. ડીપી સહિત 3 સિમેન્ટ વીજપોલ તૂટતા જીવતા વિસ્તાર જમીન પર પથરાયા હતા, પરંતુ પવન વરસાદને લઈ કોઈ બહાર ન હોતા મોટી જાનહાનિ થતા ટળી. સુરા સામળ ગામે જૂની આંગણવાડી કમ્પાઉન્ડમાં આવેલા વર્ષો જૂનો વડલો ધરાશાયી. વડલો થાંભલાના વિસ્તાર પર પડતા તાર ખેંચાઈ જતા ડીપી સહિત 3 સિમેન્ટ વીજપોલ તોડી નાખ્યા. શિનોર ડેપ્યુટી એન્જિનિયર મૌલિક શાહ, જીબી કર્મીઓ સ્થળ પર પહોંચી કામે લાગ્યા. પુનઃ વીજ પુરવઠો ચાલુ કરવા યુદ્ધના ધોરણે શિનોર જીબીના માણસો કામે લાગ્યા. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. કાલે રાત્રે વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો એમાં શિનોર માલસર રોડ ઉપર સુરાસામણ ગામે જૂની આંગણવાડી પાસે વડનું મહાકાય વૃક્ષ જે હતું એ ધરાશાયી થયું હતું અને અમારી વીજ લાઇન ઉપર પડ્યું હતું, જેના કારણે વીજના તાર ખેંચાઈ ગયા હોવાથી અમારું ડીપી સ્ટ્રક્ચર અને પોલ તૂટી ગયા છે, જેની કામગીરી હાલ ચાલુ છે અને તત્કાલ પાવર સપ્લાય ચાલુ થાય એ પ્રમાણે કામગીરી કરી આપવામાં આવશે. આગળ એક તરવામાં પણ અમારા પોલ તૂટ્યા છે, ત્યાં પણ અમારા કર્મચારીઓ કામગીરી શરૂ કરેલ છે, ત્યાં પણ પાવર સપ્લાય વહેલી તકે ચાલુ કરી આપવામાં આવશે. મૌલિક શાહ, ડેપ્યુટી એન્જિનિયર, શિનોર. Subscribe now and press the bell icon. Never miss an update.